રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણી આગામી શુક્રવારે યોજાવા જઈ રહી છે। બાર એસોસિએશનની ચૂંટણીમાં આ વર્ષે ત્રિપંખીયો જંગ જામ્યો છે। ત્યારે સમરસ પેનલ દ્વારા નવા કોર્ટ બિલ્ડિંગને સુવિધાસભર બનાવવામાં આવ્યું છે। બેંક, એટીએમ અને ટ્રાન્સપોર્ટેશન જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે। સરકાર દ્વારા તાલુકામાં ફેમિલી કોર્ટ શરૂ કરવામાં આવી છે। 15 દિવસ જજને ત્યાં મૂકવામાં આવે છે। તેને લઈને કેસનો ભરાવો થાય છે। લીગલ ક્લિનિક બનાવવામાં આવે જેથી કરીને નવા એડવોકેટને પ્રેક્ટિકલ જ્ઞાન મળી રહે તેમજ સ્ટેટ અને નેશનલ લેવલે લીગલ સેમિનાર યોજાવા જોઈએ। ટ્રાયફ્રન્ટ અંગે સરકારમાં રજૂઆત કરવામાં આવશે। એડવોકેટ અને કોર્ટ સ્ટાફ માટે ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવશે। આ અંગે વધુ વિગત તક મીડિયાની મુલાકાતે આવેલા સમરસ પેનલના સભ્યો દ્વારા માહિતી પૂરી પાડવામાં આવી હતી। અમારો જે બેઝિકલી એજન્ડા છે એ એજન્ડાની અંદર સૌપ્રથમ તો ગુજરાત સરકારે રાજકોટ બાર એસોસિએશનને નવા બિલ્ડિંગ માટે જે જગ્યા ફાળવી છે અને કન્સ્ટ્રક્શન માટે જે ગ્રાન્ટ ફાળવેલ છે એ અન્વયે અદ્યતન બિલ્ડિંગ સુવિધાસભર બને એ અમારો મુખ્ય એજન્ડા છે। એ સિવાયની બેઝિકલી ચર્ચા કરીએ તો રાજકોટ બાર એસોસિએશનના નવા કોર્ટ બિલ્ડિંગની અંદર જે સુવિધાઓ હાલ આવેલ છે તેમાં અમુક સુવિધાઓ હજી સુધી પ્રાપ્ત થઈ નથી। એ સુવિધાઓ પ્રાપ્ત થાય એવો પણ અમારો મુખ્ય હેતુ છે, જેમાં ખાસ કરીને એટીએમ, બેંક, કારણ કે આ ફેસિલિટી હોવા છતાં લગભગ એકાદ વર્ષ પૂર્ણ થવા આવ્યું તેમ છતાં આ સુવિધાઓ હજી સુધી શરૂ થઈ નથી। એ સિવાય ટ્રાન્સપોર્ટેશનની પર્યાપ્ત સુવિધા થાય એવો પણ અમારો હેતુ છે કે સામાન્ય રીતે કોઈ પણ અસીલ પોતાના કેસના અનુસંધાને અદાલત સમક્ષ આવે તો એ સરળતાથી અદાલત સમક્ષ આવી શકે એના માટે પર્યાપ્ત વાહનોની સુવિધા, ઓટોની સુવિધા થાય એવો પણ અમારો હેતુ છે। હાલ જે મુશ્કેલીઓ રહેલી છે એ મુશ્કેલીઓની બેઝિકલી ચર્ચા કરીએ તો સરકારશ્રી દ્વારા તાલુકાઓની અંદર જે ફેમિલી કોર્ટો એસ્ટાબ્લિશ્ડ કરવામાં આવી એમાં નવી કોર્ટો તાલુકા લેવલે એસ્ટાબ્લિશ તો કરવામાં આવી, પરંતુ જ્યુડિશિયરી અંગે કોઈ વિચારણા કરવામાં આવેલ નથી। એટલે રાજકોટના જે સિટિંગ જજો ફેમિલી કોર્ટમાં હોય એ લોકોને 15 દિવસ તાલુકા પ્લેસમાં મોકલવામાં આવે છે, જેના કારણે ખરેખર કેસોનો ભરાવો થાય છે અને અસીલોને યોગ્ય સમયે ન્યાય મળતો નથી। એટલે સરકારશ્રી સમક્ષ અને નામદાર હાઈકોર્ટ સમક્ષ એ સંદર્ભેની રજૂઆત કરી જ્યુડિશિયરીમાં પર્યાપ્ત સ્ટાફ અને જજોની નિમણૂક થાય એવો પણ અમારો મુખ્ય આશય છે। આ સિવાય અમારી ફેટર્નિટી અંગેની ચર્ચા કરીએ તો અમારી પેનલ દ્વારા એક લીગલ ક્લિનિક કરવાનું અમારું આયોજન છે। લીગલ ક્લિનિક કરવા પાછળનો મુખ્ય આશય અમારો એ છે કે નવા એડવોકેટ ભાઈઓ બહેનો જે આવે એમને પ્રેક્ટિકલી પ્રોપર જ્ઞાન મળે એવા હેતુથી લીગલ ક્લિનિક કરવાનો અમારો ઈરાદો છે। લીગલ ક્લિનિકની અંદર સિવિલ હોય, ક્રિમિનલ હોય, રેવન્યુ હોય કે કોઈ પણ ક્ષેત્ર હોય તો એમના રાજકોટ બારના તમામ સિનિયર ધારાશાસ્ત્રીઓ કે જેઓ જુદા જુદા વિષયોમાં તજજ્ઞતા ધરાવે છે એમનું માર્ગદર્શન લઈ એમની હેઠળ જુનિયરોને પ્રોપર પ્રેક્ટિકલી જ્ઞાન મળે એવો પણ એક અમારો બેઝિકલી આશય છે। સાથે સાથે છેલ્લા ઘણા વર્ષોથી સ્ટેટ લેવલે કે નેશનલ લેવલે લીગલ સેમિનાર કરવામાં આવેલ નથી, તો અમારી પેનલની એ પણ એક ઈચ્છા છે કે ખરેખર લીગલ સેમિનાર સ્ટેટ લેવલનો અથવા તો નેશનલ લેવલનો થાય, જેથી કરીને અમારા રાજકોટ બારના તમામ એડવોકેટ મિત્રો અને સૌરાષ્ટ્રના તમામ એડવોકેટ મિત્રોને જ્ઞાનનો લાભ મળે એવો પણ એક અમારો આશય છે। સ્ટાઇફંડ અંગેનો જે વાત છે એમાં ખરેખર અન્ય રાજ્યોમાં જે સ્ટાઇફંડ આપવામાં આવે છે એમાં જો અમારી સમરસ પેનલ સમગ્ર પેનલ ચૂંટાઈ આવશે તો એ અંગે અમે સિનિયરોના માર્ગદર્શન હેઠળ એમનો સાથ સહકાર લઈ સરકારશ્રીમાં યોગ્ય કક્ષાએ તે અંગેની અમે
રજૂઆત કરશું અને અમારા ન્યૂ કમર એડવોકેટ ભાઈઓ બહેનોને સ્ટાઇપન્ડ મળે એના માટેના અમે પ્રયત્ન કરીશું. આ સિવાય પણ એક અમારો બેઝિકલી એજન્ડા છે કે જે અમારી સમરસ પેનલ ટુ પેનલ ચૂંટાઈ આવે તો અમારે વિવિધ ટ્રિબ્યુનલો કે જેના માટે અત્યારે ખરેખર અસીલોથી માંડીને વકીલોથી માંડીને બધાને અમદાવાદ સુધી જવું પડે છે, એમની જગ્યાએ રાજકોટમાં જ વિવિધ ટ્રિબ્યુનલો, એ પછી NCLT હોય, DRT હોય, મહેસૂલ હોય કે સ્ટેટ લેવલનું કન્ઝ્યુમર ફોરમ હોય, તો એ બધા જ નું એસ્ટાબ્લિશમેન્ટ રાજકોટમાં થાય અને અમારા એડવોકેટ ભાઈઓ બહેનોને ખરેખર અહીંયા જ પ્રેક્ટિસની સારી એવી સુવિધા પ્રાપ્ત થાય અને અસીલોને પણ સસ્તો ન્યાય મળે એવા હેતુથી વિવિધ ટ્રિબ્યુનલો પણ અમારી પેનલ લાવવા માટે પ્રયત્નશીલ રહેશે. બાર અને બેન્ચની વાત કરીએ તો સામાન્ય સંજોગોમાં બાર અને બેન્ચ વચ્ચે સુગમતાભર્યા સંબંધો હોય જ છે. કોઈ પણ મતાંતર હોય તો એનો એકી સાથે બેસી સિનિયરોનું માર્ગદર્શન લઈ જ્યુડિશિયરીમાં જે કોઈ નાની મોટી એવી કદાચ મિસઅન્ડરસ્ટેન્ડિંગ હોય તો એ સાથે બેસીને દૂર કરવાનો અમે પ્રયત્ન કરશું. અન્ય આશય જોવામાં આવે તો ખરેખર વકીલોને જે સ્ટેમ્પની આવશ્યકતા હોય છે અથવા તો જે CMA નો નામદાર અદાલત ઓર્ડર કરતી હોય છે એ અન્વયે સ્ટેમ્પો પણ કોર્ટ પ્રિમાઇસીસમાંથી જ ઉપલબ્ધ થાય એના માટેના પણ અમે પ્રયત્ન કરીશું. હાલ સ્ટેમ્પ વેન્ડરોને બેસવાની કોઈ અલાયદી સુવિધા ન હોય તો એમના માટે નામદાર ડિસ્ટ્રિક્ટ કોર્ટને વિનંતી કરી સ્ટેમ્પ વેન્ડરોને અલગ અલાયદી જગ્યા મળે એના માટેના પણ અમે પ્રયત્ન કરશું. અમારી ફેટર્નિટી માટે ફ્રી મેડિકલ કેમ્પનું પણ અમે એક આયોજન કરીશું. સાથે સાથે એ મેડિકલ કેમ્પનો અમારી ફેટર્નિટી અને કોર્ટ સ્ટાફ સહિતના તમામ વ્યક્તિઓ એનો લાભ લે એવો પણ અમે એક નમ્ર પ્રયાસ કરીશું. અમારી સમરસ પેનલનો જે મુખ્ય આશય અથવા તો ગોલ છે એ ધ્યાને લઈ હું મારા રાજકોટના તમામ સિનિયર જુનિયર એડવોકેટ ભાઈ બહેનોને નમ્ર અપીલ કરું છું કે અમારો જે ગોલ છે એ ગોલ પરિપૂર્ણ કરવા માટે આપ અમારી સમગ્ર સમરસ પેનલને બહુમતીથી મત આપી વિજય બનાવો અને અમારો જે ગોલ છે એ ગોલ પરિપૂર્ણ કરવા માટે અમોને એક તક આપો એવી આપ સૌને નમ્ર અરજ છે, નમ્ર અપીલ છે.